નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર હવે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાને હળવા કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં વસતા કેટલાક દારૂ પીવાના શોખીનોએ હવે નહીં જવું પડે આબુ કે ગોવા, કારણ કે ગાંધીનગરના ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતના વધુ એક સ્થળે પણ સરકાર દારૂ પીવાની મંજૂરી આપી શકે છે। જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવે સુરતના ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટને મંજૂરી આપવાની માંગ ઉઠી છે અને એવી ચર્ચા છે કે રાજ્ય સરકાર હવે સુરતના ડાયમંડ બુર્સમાં પણ દારૂની છૂટ આપી શકે છે। ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા માટે પદાધિકારીઓએ રાજ્ય સરકારને રજૂઆત કરી હોવાનું પણ અહેવાલો મુજબ સામે આવી રહ્યું છે। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પાટનગર ગાંધીનગર બાદ હવે હીરાનગરી સુરત અને ડાયમંડ બુર્સમાં રાજ્ય સરકાર દારૂ પીવાની છૂટ આપી શકે છે। ડ્રીમ સિટી સુરતની અંદર બીજા ઘણા બધા ટેક્સટાઇલ પાર્ક સાથે ઘણા બધા પ્રોજેક્ટ કાર્યરત થશે। ડ્રીમ સિટી અંતર્ગત હાલ સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયો છે અને ધીરે ધીરે હવે ઓફિસો પણ શરૂ થઈ ગઈ છે। ડાયમંડ બુર્સમાં સૌથી વધુ વિદેશી બાયર્સની અવરજવર રહેવાની છે અને તેના કારણે જ અન્ય રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આવવાના છે, ત્યારે કેટલીક વ્યવસ્થાઓ જરૂરિયાત ઊભી થતી હોય છે, જેથી ખબરો એવી મળી રહી છે કે ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા માટે પદાધિકારીઓએ સરકારને આ મામલે રજૂઆત કરી છે। ડાયમંડ બુર્સમાં દેશ વિદેશથી વેપારીઓ આવે છે તેમજ હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશની સાથે આ રજૂઆત કરવામાં આવી છે, જેના કારણે હાલ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજ્ય સરકાર કેટલાક નિયમો અને માર્ગદર્શિકાના આધારે દારૂ પીવામાં મંજૂરી આપી શકે છે। જોકે સુરતના ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ અંગે હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી। હાલ માત્ર આ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।